છેલ્લા એક દાયકાથી કાનમેર પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ખૂબ સરસ કામગીરી કરી અને કાનમેર ગામનું શિક્ષણનું સ્તર ખૂબ ઊંચું લઈ આવેલ છે અને તાલુકા લેવલે શાળાનું નામ રોશન કરેલ છે એવા સિદ્ધાંતવાદી શિક્ષક ભાઈ શ્રી રમેશભાઈ ચૌધરીનો અને બીજા સાહેબો અને બહેનોનો આજે વિદાય સમારંભ કાનમેર ગ્રામ પંચાયતના સરપંચ રામસિંહ ભાટી તેમજ ગ્રામ પંચાયતના સૌ સભ્યો, તાલુકા પંચાયત ગાગોદર, કાનમેર સીટના સભ્ય રામદેવસિંહ જાડેજા, મેઘજીભાઈ રાજપૂત, આબાભાઈ રબારી, સવાભાઈ વાઘેલા, ચેરમેન પંચાયત ગાગોદરથી અશ્વિનભાઈ મુકેશભાઈ સુથાર, વીસી કરશનભાઈ પરમાર, આદમ ભગત, ડોક્ટરભાઈ તૈયબભાઈ, ભરતભાઈ ભાટી, કાંતિભાઈ ગોહિલ, રાહુલભાઈ ગોહિલ, પ્રેમજીભાઈ વાઘેલા, ભરતભાઈ વાઘેલા, દિલુભા જાડેજા તેમજ આજુબાજુના ગામોથી પધારેલા શિક્ષકો અને કાનમેર ગ્રામજનોએ વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો. રમેશભાઈ પોતાના વક્તવ્યમાં નિષ્ઠાવાન અને શ્રેષ્ઠ શિક્ષક વિશે ખૂબ સુંદર સ્પીચ આપી હતી. ડોક્ટર કેતનભાઈ પ્રજાપતિ તેમજ આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં આજુબાજુના શિક્ષક મિત્રો તેમજ કાનમેરના ગ્રામજનો, ભાઈઓ બહેનોની હાજરીમાં રાખવામાં આવેલા હતા. સૌએ રમેશભાઈ ચૌધરીનું વિવિધ ભેટો તેમજ શાલ અને હાર અને સરપંચ દ્વારા ચાંદીની ગણેશજીની, ભગવાનની અને સરસ્વતી માની મૂર્તિ સન્માનમાં ભેટ આપેલ અને ઉષ્માભેર સન્માન કર્યું હતું. આભાર વિધિ કાનમેર સરપંચ રામસિંહ ભાટીએ કરી હતી અને પધારેલા સૌનો આભાર માન્યો હતો.